નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે 50 MCQ પ્રકારના પ્રશ્નો જે જનરલ નોલેજ, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અંગ્રેજી, ઘણા બધા મિત્રો અલગ અલગ ટોપિકની અંદર મિત્રો લેવામાં આવ્યા છે પ્રશ્નો. અને આ મિત્રો ભાગ નંબર 4 છે. કયો છે મિત્રો? ભાગ નંબર 4 છે કે જેની અંદર તમને કુલ 50 પ્રશ્નો મળશે કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારા માટે ખાસ ઉપયોગી નીવડશે. તો આપણે દરેક વિડીયોની અંદર 50 MCQ પ્રકારના પ્રશ્નો મૂકશું અને કેટલાક પ્રશ્નો ઓનલાઈન પ્રશ્નો મૂકશું. તો જો તમને વિડીયો ગમે તેને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપણે 2 લિંક મૂકવાના છે. એક વોટ્સએપ ગ્રુપ ચેનલની છે, બીજી છે ટેલિગ્રામ ચેનલની. તો બંને લિંકો ખોલી અને તમે વોટ્સએપ ગ્રુપ ચેનલમાં અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ શું છે? જો પ્રશ્ન છે કે કાલબેલિયા મિત્રો કયું? તો કે કાલબેલિયા જે નૃત્ય છે એ નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો મિત્રો કઈ જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન ક એટલે કે રાજસ્થાન સાથે. કાલબેલિયા જે નૃત્ય છે નૃત્ય રાજસ્થાન જે છે રાજસ્થાન સાથે રાજ્ય સાથે સંબંધિત છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેનામાંથી કયું વિધાન મિત્રો યોગ્ય છે? તો યોગ્ય વિધાન શોધવાનું છે. તો આદિવાસીઓ પોતાના ઘરને ખોદરું કહે છે, આદિવાસીઓ 7-8 ગામના સમૂહને સુડું કહે છે, અને આદિવાસીઓ અનાજ ખોડવાના ખોડણિયાને ઉખલ્લો કે ઉખડો કહે છે, અથવા ડ ઉપરના તમામે તમામ. તો જવાબ શું આવશે? બીજામાં જવાબ આવશે ઓપ્શન ડ કે ઉપરના તમામે તમામ સાચા છે. બરોબર છે, એટલે કે ડ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન તમારે આગળનો ત્રીજો પ્રશ્ન. તો જો શું છે પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે કે નીચેનાની કઈ વિધાન મિત્રો અયોગ્ય છે તમારે શોધવાનું છે. તો જો અ છે કે મરણશીલ પ્રેમી ત્યાગના કંટક અને વિદાય કાવ્યો સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ દ્વારા રચવામાં આવ્યા છે. બીજું, કાકાની સસી એ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા રચિત સામાજિક નાટક છે. કયું છે? સામાજિક નાટક છે. અને ગાતા આસોપાલવ એ જીણાભાઈ રતનસિંહ દેસાઈ દ્વારા રચિત વાર્તા સંગ્રહ છે. અને છિન્નપત્ર એ સુરેશ દલાલ દ્વારા રચિત નવલકથા છે. તો મિત્રો આ વિધાન કયું અયોગ્ય છે? તો ત્રણમાં જવાબ આવશે ઓપ્શન ડ એ અયોગ્ય છે. એટલે કે જે આ વિધાન છે આ વાક્ય છે વાક્ય અયોગ્ય છે. બાકી બધા વાક્યો જે છે એ સાચા છે. જવાબ આપણો બનશે ઓપ્શન ડ જવાબ. જે પ્રશ્ન નંબર આગળ અયોગ્ય જોડ શોધવાની છે. તો છંદોલય તો નિરંજન ભગત, જન્મટીપ તો ઈશ્વર મોતીભાઈ પેટલીકર, દાર્શનિકા તો પંડિત સુખલાલ, અને દિવા સ્વપ્ન કયું? દિવા સ્વપ્ન તો ગીજુભાઈ બધેકા. તો અયોગ્ય કયું આવશે મિત્રો? 4માં આવશે ઓપ્શન ક એટલે કે દાર્શનિકા પંડિત સુખલાલ છે અયોગ્ય છે. આપણો જવાબ બનશે ઓપ્શન ક, કારણ કે અયોગ્ય પૂછ્યું એટલા માટે. અને સાચા વિધાનો કયા કયા છે? તો છંદોલય તો નિરંજન ભગતનું હશે, સાચી વાત છે. જન્મટીપ તો ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર આવશે, અને દિવા સ્વપ્ન તો ગીજુભાઈ બધેકાનું છે. જવાબ શું બનશે? ઓપ્શન ક. બરોબર છે. જે પ્રશ્ન આગળ 5મા નંબરનો નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો ધરા ગુર્જરી એ ચંદ્રવદન મહેતાનું ત્રિઅંકી નાટક છે. ધીમુ અને વિભા પ્રભુદલાલ રચિત નવલકથા છે. ધ્વનિ એ રાજેન્દ્ર શાહ રચિત નાટક સંગ્રહ છે. અને યુગ યાત્રા એ ઝવરચંદ મેઘાણીની રચિત કાવ્ય સંગ્રહ છે. મિત્રો સાચું એટલે કે યોગ્ય વિધાન કયું છે? તો 5મા જવાબ છે ઓપ્શન અ જે છે એ યોગ્ય છે. મતલબ કે ધરા ગુર્જરી એ ચંદ્રવદન મહેતાનું ત્રિઅંકી નાટક છે વિધાન સાચું છે, બાકી બધા ખોટા છે. જવાબ છે ઓપ્શન અ. જોઈએ આગળ નીચે આપેલ પંક્તિ કયા સાહિત્યકારની છે તમારે કહેવાનું છે. પંક્તિ શું છે કે જ્ઞાન ચડે શ્યામ અમોને નેન ચડે ઘનશ્યામ, જ્ઞાન ચડે શ્યામ અમોને ન્યાન ચડે ઘનશ્યામ, નજર ભરીને નિરખો નહીં ને આમ અમોને નિરખો નહીં ને આમ. તો આ જે કાવ્ય પંક્તિ છે એ કયા સાહિત્યકારની છે? કૃષ્ણલાલ જેઠાલાલ સિદ્ધરાણીની છે, પ્રિયંકાંત મણિયાર, ઉમાશંકર જોશી કે હરીન્દ્ર દવે. તો 6મા જવાબ છે ઓપ્શન બ એટલે કે પ્રિયંકાંત મણિયારની છે. કોની છે? પ્રિયંકાંત મણિયારની છે. જો એ પ્રશ્ન નંબર આગળ જોઈએ આપણે 7મા નંબરનો છે. તો શું છે કે નીચે આપેલ પંક્તિ કયા કાવ્ય સાહિત્યકારની છે? કે તાપી દક્ષિણ તટ સુરત મુજ ગાયલ ભૂમિ, તાપી દક્ષિણ તટ સુરત મુજ ગાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોય તારી મું ચૂમી. તો નર્મદની છે દયારામ, ઝવેરચંદ મેઘાણી કે જયંતી દલાલ. તો મિત્રો કોની? 7મા જવાબ છે ઓપ્શન અ કાવ્ય છે વેદ નર્મદની છે. જો એ પ્રશ્ન આગળ આપણે શું પ્રશ્ન આગળ કે નીચેનામાંથી સુશીર વાદ્ય કયું છે? રાવણ હત્તો, ઢોલ, દાંડિયા કે ભૂંગળ. તો 8મો જવાબ શું આવશે? ઓપ્શન ડ. તો જવાબ આવશે ભૂંગળ.
જે પ્રશ્ન નંબર આપણે જોઈએ 9મા નંબરનો, કયો પ્રશ્ન છે? 9મા નંબર. જવાબ શું આવશે? પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? તમારે કહેવાનું છે યોગ્ય જોડ. તો પતંગ મ્યુઝિયમ તો સુરતમાં, ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ તો ગાંધીનગર, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ સુરત, ઢીંગલી મ્યુઝિયમ તો વડોદરા. તો મિત્રો 9મો જવાબ શું આવશે? તો મિત્રો 9મો જવાબ સાચો એટલે યોગ્ય પૂછ્યું છે તો યોગ્ય આવશે ઓપ્શન બ એટલે કે ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ ગાંધીનગર એ સાચું છે, બાકી બધા ખોટા છે. શા માટે મિત્રો? તો અહીંયા હશે અમદાવાદમાં આવશે, બધા અલગ અલગ છે, બરોબર છે. તો ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ ગાંધીનગરમાં એ જવાબ સાચો બનશે, બરોબર છે. હવે જે પ્રશ્ન નંબર આગળ, નીચેમાંથી કઈ જોડ અયોગ્ય છે? તો ધોળકા તો ધવલનગર, તારંગા તો તીર્થસ્થળ, ડભોઈ તો દર્ભવતી અને વલસાડ તો વલ્લભખંડ. તો અયોગ્ય મિત્રો પૂછ્યું છે તો 10મા મિત્રો આવશે ઓપ્શન બ, તો તારંગા તો તીર્થસ્થળ એ અયોગ્ય છે, બાકી બધા યોગ્ય છે એટલે કે સાચા છે. આપણો અયોગ્ય પૂછ્યું છે એટલા માટે જવાબ બનશે ઓપ્શન બ. બાકી ધોળકા ધવલનગર સાચી વાત છે, ડભોઈ તો દર્ભવતી અને વલસાડ તો વલ્લભખંડ સાચી વાત છે. જવાબ બનશે ઓપ્શન બ, તારંગા તીર્થસ્થળ અયોગ્ય પૂછ્યું એટલા માટે. જે પ્રશ્ન નંબર 11મા નંબરનો, કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો મિત્રો એ તમારે કહેવાનું છે. તો હીરુની વાવ તો મોડાસા, દુધિયાની વાવ ભદ્રેશ્વર, 72 કોઠાની વાવ વડોદરા અને 32 કોઠાની વાવ કપડવંજ. તો મિત્રો અયોગ્ય પૂછી તો જવાબ શું આવશે 11માની અંદર? તો જવાબ બનશે ઓપ્શન ક, મતલબ કે 72 કોઠાની વાવ તો વડોદરા આ અયોગ્ય વિધાન છે અને આપણું સાચું વિધાન બનશે ઓપ્શન ક. બાકી બધા અહીંયા સાચા બનશે એટલે કે હીરુની વાવ મોડાસા સાચી વાત છે, દુધિયા વાવ ભદ્રેશ્વર સાચી વાત છે, 32 કોઠાની વાવ કપડવંજ સાચી વાત છે. તો આપણે અયોગ્ય વિધાન પૂછ્યું છે તો જવાબ શું આવશે? 72 કોઠાની વાવ વડોદરા એ ખોટી વાત છે, ના આવે એટલા માટે. હવે જોઈએ પ્રશ્ન નંબર 12મા નંબરનો, કે નીચેનામાંથી કઈ વિધાન યોગ્ય છે? અહીંયા યોગ્ય વિધાન પૂછ્યું તો જવાબ શું આવશે? જુઓ તો જો શું આવશે કે પહેલું વિધાન છે, કયું છે મિત્રો પહેલું વિધાન? તો કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની વચ્ચે કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. બ આપ્યું છે કે સાપુતારામાં આવેલી ખાપરિયા ખોડિયાની જૈન ગુફાઓ મૌર્યકાળમાં બનેલી છે. અને ક છે કે 5 ફૂટ ઊંચી નીલવર્ણી પાર્શ્વનાથની મૂર્તિ એ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ ઝિંઝુરીજની ગુફાની ખાસિયત છે. ઉપરના તમામની તો જવાબ શું આવશે? તો 12માની અંદર જવાબ બનશે, જવાબ શું બનશે મિત્રો 12મામાં? તો ઓપ્શન અ આવશે એટલે કે યોગ્ય વિધાન છે. તો કયું યોગ્ય વિધાન છે? તો કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની વચ્ચે કડિયા ડુંગરની બૌદ્ધ ગુફા આવેલી છે, આ સાચી વાત છે, બાકી બધા વિધાન ખોટા છે. તો આપણે જવાબ છે ઓપ્શન અ. જે પ્રશ્નમાં આગળ જોઈએ 13મા નંબરનો, શું છે પ્રશ્ન 13મો? તો જોઈએ કે પીઠોરા ચિત્રકલા પીઠોરા ચિત્રકળા સંબંધિત કઈ વિધાન યોગ્ય છે? તો અ જોઈએ તો કે છોટાઉદેપુરની રાઠવા જનજાતિના લોકો ઘરની 3 દિવાલો પર પીઠોરા ચિત્ર દોરવામાં આવે છે. બ પીઠોરા ચિત્રકલાના ચિત્રો માત્ર સ્ત્રીઓ દોરી શકે છે. ક પીઠોરા ચિત્ર દોરનાર કલાકારને બળવો કહે છે. અને ડ ઉપરના તમામ. તો 13મો જવાબ શું આવશે? ઓપ્શન અ જવાબ બનશે એટલે કે જે છે છોટાઉદેપુરની રાઠવા જનજાતિના લોકો ઘરની 3 દિવાલો પર પીઠોરા ચિત્ર દોરવામાં આવે છે, જવાબ બનશે ઓપ્શન અ. જે પ્રશ્ન મિત્રો આગળ 14મા નંબરનો શું છે કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો અમદાવાદ, પાટણ, સુરત કે ગાંધીનગર. તો મેં 14મો જવાબ છે ઓપ્શન બ, પાટણમાં આવેલી છે. ક્યાં આવી છે મિત્રો? પાટણમાં આવેલી છે. જોઈએ આગળ પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર કે જામનગર. તો મિત્રો 15મો જવાબ શું આવશે? ઓપ્શન અ એટલે કે સુરેન્દ્રનગરમાં આવેલું છે. જે પ્રશ્ન આગળ જોઈએ આપણે, પ્રશ્ન આગળ કયો છે? તો 16મા નંબર જોઈએ આપણે, તો કે ઓમિક્રોનનો પ્રથમ કેસ કયા દેશમાં નોંધાયો હતો? રશિયા, ચીન, ફ્રાન્સ કે સાઉથ આફ્રિકા. તો 16મો જવાબ છે ઓપ્શન ડ, સાઉથ આફ્રિકામાં. ઓપ્શન ડ જવાબ. જે પ્રશ્ન નંબર 17મા નંબરનો, ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ, વલસાડ, વડોદરા કે નડિયાદ. તો 17મો જવાબ શું બનશે? ઓપ્શન અ, કચ્છ જિલ્લો એ ગુજરાતમાં વિસ્તારથી સૌથી મોટો છે મિત્રો. તો મિત્રો જે કચ્છ જિલ્લો છે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં મિત્રો સૌથી મોટો જિલ્લો છે. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 18મા નંબરનો, નીચેનામાંથી મિત્રો ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? મોર, કાબર, કબૂતર કે સુરખાબ. તો મિત્રો કઈ જવાબ આવશે 18મો? તો 18મો જવાબ બનશે ઓપ્શન ડ, સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આગળ, ગુજરાતનું કયું બંદર ભરતી બંદર તરીકે જાણીતું છે? કંડલા, માંડવી, દહેજ કે ભાવનગર. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન અ, તો કંડલા એ ભારતનું એટલે ગુજરાતનું ભરતી બંદર તરીકે જાણીતું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 20મા નંબરનો, કે ધોળાવીરા મિત્રો કયા ટાપુમાં આવેલું છે? પચ્છમ ટાપુમાં, અલિયા, બેલા, ખદીર. તો 20મો જવાબ શું બનશે? ઓપ્શન બ, તો અલિયા બેટમાં આવેલું છે ધોળાવીરા. જે પ્રશ્ન આગળનો 21મો પ્રશ્ન, કે ગુજરાતની સૌથી ઊંચી જગ્યા કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા,
ગુજરાતની સૌથી ઊંચી જગ્યા કયા જિલ્લામાં આવે છે? મહેસાણા, સુરેન્દ્રનગર, વડોદરા કે જૂનાગઢમાં? મિત્રો 21 જવાબ છે ઓપ્શન બ, સુરેન્દ્રનગરની અંદર ઓપ્શન બ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળ. કયા સ્થળને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે? ડાંગ, નવસારી, કપરાડા કે ધરમપુર? તો 22 જવાબ છે ઓપ્શન ક, કપરાડા. ઓપ્શન ક જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળ 23 નંબરનો કે ભૂખરી ક્રાંતિ, મિત્રો કઈ ક્રાંતિ? ભૂખરી ક્રાંતિ શબ્દ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલો છે? ધાન્ય ઉત્પાદન, દૂધ ઉત્પાદન, ફળ ઉત્પાદન કે ખાતર ઉત્પાદન? જવાબ છે 23 છે ઓપ્શન ડ, ખાતર ઉત્પાદન માટે ભૂખરી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન 24 નંબરનો. નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? શાક, રતનજ્યોત, ટીમરૂ કે વાંસ? જવાબ શું હશે 24 ઓપ્શન બ, રતનજ્યોતમાંથી મિત્રો બાયોડીઝલ બનાવવામાં આવે છે, એટલે મેળવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 25 નંબરનો. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? પાલનપુર, ધાંગધ્રા, ઉના કે લીમખેડા? તો 25 જવાબ શું આવશે? 25 જવાબ છે ઓપ્શન ડ, લીમખેડા. ક્યાં આવશે મિત્રો? લીમખેડા. ઓપ્શન ડ જવાબ 25 નંબર. આગળ જે પ્રશ્ન નંબર 26 નંબરનો. શું છે પ્રશ્ન 26? તો ગુજરાતમાં ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? દોરી, ડીસા, થરાદ કે ભુજમાં? 26 જવાબ શું છે? ઓપ્શન અ, દોરીની અંદર. પ્રશ્ન 27 જોઈએ. ગેલો અને શેત્રુંજી, મિત્રો કઈ? તો ગેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો ભાવનગર જિલ્લાનો ભાગ કયા નામે ઓળખવામાં આવે છે? તો લીલી નાગેર, ગોહિલવાડ, ઝાલાવાડ કે સોરઠ? 27 જવાબ છે મિત્રો ઓપ્શન અ જવાબ, એટલે કે લીલી નાગેર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 28 જોઈએ આપણે કે કઈ નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે? બનાસ, તાપી, નર્મદા કે ગોમતી? તો ઓપ્શન જવાબ છે ક, તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ અંતર્ગત કયા કાર્યો કરવામાં આવે છે? તો જવાબ શું આવશે મિત્રો? જોઈએ શું કયા કાર્યક્રમ? તો મતદારનું સરનામું, એટલે કે વોર્ડ બદલવા માટે, નવા મતદારોને ઉમેરવા માટે, મતદારનો ફોટો બદલવા માટે કે ઉપરોક્ત તમામ? તો મિત્રો 29 જવાબ શું બનશે? ઓપ્શન ડ, એટલે કે ઉપરોક્ત તમામે તમામ બાબતો આની અંદર સમાવેશ થાય છે. પ્રશ્ન જોઈએ આપણે 30 નંબરનો. જો શું છે પ્રશ્ન 30? તો પ્રશ્ન 30 કે ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં કોણે પ્રયોજ્યો હતો? તો મેગેસ્થનીસ, ઇરેટોસ્થનીસે, સ્ટેબ્રો કે ટોલેમીએ? 30 જવાબ છે શું મિત્રો? તો 30 જવાબ છે ઓપ્શન બ, ઇરેટોસ્થિનેસે. કોને? ઇરેટોસ્થિનેસે પ્રયોજ્યો હતો. ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર આગળ 31 શું છે પ્રશ્ન 31? તો બીસી કઈ? બીસી રોય ટ્રોફી કે મિત્રો બીસી રોય ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ કે બેડમિન્ટન? તો 31 જવાબ છે ઓપ્શન ડ, બેડમિન્ટન સાથે. જો પ્રશ્ન નંબર 32 બ્રિટિશ કાળ દરમિયાન પ્રભાસ શંકર પટણી કયા રજવાડાના દીવાન હતા? જામનગર, જૂનાગઢ, ભાવનગર કે ધોગધરા? તો જવાબ શું બનશે 32? ઓપ્શન ક આવશે, એટલે કે ભાવનગરના દીવાન હતા. કોણ? તો પ્રભાસ શંકર પટણી. જો પ્રશ્ન નંબર 33 જીગર અને અમી નવલકથા કયા સાહિત્યકારની છે? ચુનીલાલ શાહ, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, રમણલાલ દેસાઈ? મિત્રો 33 જવાબ છે ઓપ્શન અ, ચુનીલાલ શાહની છે. ઓપ્શન અ જવાબ. જે પ્રશ્ન નંબર આગળ 34 નંબરનો. ગુજરાતમાં ઉત્તરાધ મહોત્સવ કયા નગરમાં થાય છે? વડનગર, વિસનગર, સિદ્ધપુર કે મોઢેરા? તો મિત્રો શું જવાબ હશે 34? તો ઓપ્શન ડ આવશે મિત્રો. શું આવશે? ઓપ્શન ડ, એટલે કે મોઢેરાની અંદર. જે પ્રશ્ન નંબર આગળ 35 નંબરનો. ત્રિફળા વન ક્યાં આવેલું છે? સાગબારા, અમીરગઢ, અકેલબારા કે સાપુતારા? 35 છે ઓપ્શન ડ, સાપુતારામાં આવેલું છે ત્રિફળા વન. પ્રશ્ન 36 જોઈએ આપણે કે લાસા કયું? લાસા એરપોર્ટ એ શાના માટે જાણીતું છે? સૌથી ઊંચું એરપોર્ટ છે, સૌથી વિશાળ એરપોર્ટ છે, સૌથી વ્યસ્ત એરપોર્ટ છે કે સૌથી નીચું એરપોર્ટ છે? જવાબ 36 છે મિત્રો ઓપ્શન અ, સૌથી ઊંચું એરપોર્ટ છે. મિત્રો કયું? લાસા એરપોર્ટ. જે પ્રશ્ન 37 નંબરનો. વાસ્કો દી ગામાની કબર ક્યાં આવેલી છે? કોચી કેરેલામાં, ચિત્તોડગઢ રાજસ્થાનમાં, કોઈમ્બતુર તમિલનાડુમાં કે દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં? તો સાતમા જવાબ છે ઓપ્શન અ, કોચી કેરેલામાં આવેલી છે. કોની? વાસ્કો દી ગામાની કબર આવેલી છે. જે પ્રશ્ન નંબર 38 નંબરનો. માનવ શરીરમાં સૌથી મોટા હાડકાનું નામ શું છે? સ્ટેપ્સ, ફીમર, હ્યુમર્સ કે કાપાલ્સ? તો જવાબ શું છે 38 ઓપ્શન બ આવશે, કે ફીમર કહેવાય ને, જે મિત્રો સાદી ભાષામાં આપણે જેને સાથળનું હાડકું કહીએ છીએ. જે પ્રશ્ન નંબર આગળ. ભારતમાં સર્વપ્રથમ સાંજલી અદાલતો શરૂ કરનાર રાજ્ય કયું છે? ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? જવાબ શું આવશે? ઓપ્શન અ, ગુજરાત આવશે. જે પ્રશ્ન નંબર 40 નંબરનો. કે નીચેનામાંથી કયું નામ નર્મદા નદી માટે વાપરવામાં નથી આવતું? મિત્રો ધ્યાન જો નથી પૂછ્યું છે. તો રેવા, મૈકલસુતા, સૂર્યપુત્રી કે ઉપરોક્ત એક પણ નહીં. 40 મિત્રો જવાબ છે ઓપ્શન ક, સૂર્યપુત્રી.
શા માટે મિત્રો? તો સૂર્યપુત્રી મિત્રો તાપી નદીને કહેવામાં આવે છે એટલા માટે, બરોબર છે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે વિડીયો છે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન મિત્રો 2 લિંકો આપે છે. એક લિંક વોટ્સએપ ગ્રુપની, બીજી છે ટેલિગ્રામ ચેનલની. તો બંને લિંકો ખોલી અને બંને મિત્રો ચેનલમાં તમે જોડાઈ શકો છો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે, નવા ભાગ સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.